અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વિમાનની આ દુર્ઘટનામાં અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા આનંદીબેન રાણા અને તેમના બહેનની સાથે લંડન જવા માટે નીકળ્યા હતા. બંને બહેનો પ્રથમવાર પ્લેનમાં મુસાફરી કરવાના હતા. પરિવારમાં આનંદ હતો. ફ્લાઇટ મિસ ન થઈ જાય તેનું ધ્યાન રાખીને સમય પહેલા જ એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા. લંડનમાં તેમની ભાણીને મળવા જઈ રહેલી આ બંને બહેનોએ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. માતા અને માસીના મોતથી પુત્રની આંખો પણ ભીંજાઈ છે. પુત્ર માતા અને માસીને યાદ કરીને વલોપાત કરે છે. અમદાવાદમાં ગઈકાલે એર ઇન્ડિયાનું પ્લેન જે ક્રેશ થયું તેમાં 242 જેટલા મુસાફરો હતા. તેમાંથી વડોદરા શહેરના પણ મુસાફરો અંદર 33 જેટલા હતા. એક વડોદરાના વાઘોડિયા રોડ પરના પરિવાર એટલે રાણા આનંદીબેન અને તેમના બહેન ભાવનાબેન, તે બંને પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. ભાવનાબેનની દીકરીઓને મળવા અને આનંદીબેન પોતાની ભાણીને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ તેઓ પણ બન્યા છે. તેમના પરિવારજન, તેમનો દીકરો આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું. ઘટના જે જિંદગીભર ક્યારે પણ ભૂલી ના શકાય, માની ખોટ કોઈ પૂરી ના કરી શકે. શું કેટલા ખુશ હતા આનંદીબેન આ લંડનના પ્રવાસથી? એટલા ખુશ હતા કે એ કોઈ પણ કારણસર ફ્લાઇટ મિસ કરવા માગતા હતા. એમને સવારે જવાનું હતું પણ એ આગલે દિવસે એમના બેનની ઘરે પહોંચી ગયા અને સૌથી જલ્દી એરપોર્ટ પર પહોંચી જાય એવું પ્લાનિંગ કર્યું હતું. બહુ ખુશ હતા. તમે આમ છેલ્લા ક્ષણની અમે સેલ્ફી પણ લીધી છે. તેમાં મમ્મી અને માસી બંને જણા ખુશ દેખાઈ રહ્યા છે. પણ પછી જ્યારે બરોડાથી હું પરત આવ્યો અને સાંભળવા મળ્યું કે એ જ પ્લેન ક્રેશ થયું છે, મને ઘણું દુઃખ થયું કે એક ખુશીની મોમેન્ટ હતી જે અમારા માટે ખૂબ શોકમાં પરવડી ગઈ છે. પહેલી વખત ઇન્ડિયાથી બહાર જઈ રહ્યા હતા એવું કશું હતું? શું કેટલા ખુશ હતા? કારણ કે પહેલી વખત કોઈ બહાર જતું હોય તો ખુશી અનહદ હોય કે બહાર જવા મળી રહ્યું છે. હા, એ પહેલી જ વખત પાસપોર્ટમાં એમ કહેવાય કે અમારા ફેમિલીમાં મોટામાં પહેલી વાર ફેમિલીમાં લંડનનો સિક્કો વાગ્યો હતો વિઝા, અને એ જઈ રહ્યા હતા એટલે બહુ જ ખુશ હતા એ એમને બંને પણ ભગવાનને કરવું હતું કે ભાઈ નથી પ્રવાસ થઈ શક્યો એટલે અમને પણ ઘણું દુઃખ થાય છે અને અમને ઘણી શોકની લાગણી અનુભવાય છે કે અમારું આ એક ફેમિલીમાં જે અમારા પિલર સમાન માતા હતા એ અમારે આ પ્લેન ક્રેશમાં ગુમાવવા પડ્યા. માની ખોટ તો ક્યારેય કોઈ પૂરી ના કરી શકે, પણ કોઈ એવી મોમેન્ટ કે જિંદગીભર દીકરા તરીકે યાદ રહી જશે? એ મમ્મી જ્યારે પણ અમને કંઈ પ્રોબ્લેમ હોય તો ખૂબ જ સપોર્ટ કરતા હતા, એટલે અમને કોઈ દિવસ એવો કોઈ પ્રોબ્લેમ આવવા નથી દીધો અને બધું જ પોતે રસ્તા મોડે બધું જ વાતો કરતા હતા, મજા કરતા હતા. અમે ખૂબ એક ફેમિલીમાં રહીને એટલા મજા કરી છે, એટલી મજા કરી છે, પણ હવે જે યાદો અમારી સાથે છે બીજું તો કંઈ કહી શકાય એવું નથી. પરિવારમાં બીજા સભ્યોને પણ સંભાળવા મુશ્કેલ થતા હશે. કોણ કોણ છે પરિવારમાં અને અત્યારની પરિસ્થિતિ કેટલા દુઃખ દર્દમાંથી આપ પસાર થઈ રહ્યા છો? ઘણું દુઃખ છે. પરિવારમાં પપ્પા છે, ભાઈ છે, બધા જ છે, પણ હવે જ્યાં સુધી અમારા હાથમાં મમ્મીના બોડી નહીં આવે ત્યાં સુધી અમે અમારી આગળની વિધિ પણ નહીં કરી શકતા, એટલે અમે રાહ જોઈ રહ્યા છીએ ફોર્માલિટીઝ પતે અને અમારા હાથમાં આગળનું કાર્ય થાય તો સારું છે. બિલકુલ. તો જે રીતે પરિવારના લોકોમાં ખુશી હતી કે તેમના માતા જઈ રહ્યા છે, પરંતુ જે દુઃખની ઘડીઓ આવી છે તેમાં પરિવારે પોતાની સાથે પોતાના પરિવારજનોને પણ સંભાળવા મુશ્કેલ બને તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ જે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તેની ખોટ ક્યારેય માની ખોટ કોઈ ના પૂરી શકે તે જ પ્રકારની પરિસ્થિતિ આ રાણા પરિવાર પર હાલ થઈ રહી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH